શું તમે પણ એવું માનો છો કે મધ અને ઘીને સાથે લેવાથી તે વિરુદ્ધ આહાર બને છે? તો ચાલો જોઈએ આયુર્વેદમાં આ બાબતે શું કહ્યું છે. મિત્રો, આયુર્વેદ મુજબ મધ અને ઘીને જો એક સરખી માત્રામાં સાથે લેવામાં આવે તો તે વિરુદ્ધ આહાર બને છે. જેમ કે 1 ચમચી ગાયના ઘી સાથે જો 1 ચમચી મધને લેવામાં આવે તો તે વિરુદ્ધ બને છે. આયુર્વેદમાં તેને માત્રા વિરુદ્ધ કહ્યું છે. પણ જો આ જ મધ અને ઘીને વિષમ માત્રામાં લેવામાં આવે તો તે અમૃત સમાન ઉપયોગી છે. એટલે કે 1 ચમચી ગાયનું ઘી હોય તો અડધી ચમચી મધ લેવું, અથવા તો 1 ચમચી મધ હોય તો અડધી ચમચી ગાયનું ઘી લેવું. મિત્રો, આયુર્વેદમાં ઘણી બધી ઔષધિઓ આ રીતે મધ અને ઘી સાથે લેવાની કહી છે. ઉદાહરણ તરીકે 1 ચમચી ત્રિફળાના પાવડરને જો 1 ચમચી ગાયનું ઘી અને અડધી ચમચી મધ સાથે લેવામાં આવે તો તે આંખોની રોશની વધારવામાં ખૂબ ઉપયોગી છે. તે આંખોને બળ આપે છે. માટે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી તેઓ સાચા આયુર્વેદને જાણી શકે અને તેના ફાયદાને મેળવી શકે.